ફ્રેન્ડ્સ, ખરેખર આજની જે રેસિપી છે એ મોટામાં પાણી લાવી દે તેટલી સરસ મજાની એકદમ ટેસ્ટી બને છે. શું તમે ક્યારે ઉકળતા પાણીની અંદર મરચાં નાખી બાફી આટલી સરસ મજાની લાજવાબ રેસિપી બનાવી છે? નહીં એકવાર ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ. ખરેખર ખૂબ જ લાજવાબ ટેસ્ટી બને છે. અને જો શાક ઘરમાં ના હોય તો ફ્રેન્ડ્સ ચોક્કસ આ રેસિપી બનાવીને ખાઈ લેજો. 100% ગેરંટી છે, બધાના દીવાના થઈ જશે. તમને ફ્રેન્ડ્સ એમ થશે કે મરચાંની રેસિપી કેવી લાગે, બહુ જ તીખી બનશે, બટ બિલકુલ પણ એવું નહીં થાય. જો તમે આ રીતે બનાવશો તો ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે. અને હા, તીખી પણ નહીં લાગે. ચાલો એક સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લે. તો 4 થી 5 કળી જેટલી લસણને લીધી. હવે ફ્રેન્ડ્સ આની અંદર જે કોથમીરનો દાંડીવાળો ભાગ આવે છે એ આપણે કટ કરીને એડ કરીશું. જો ન હોય તો પત્તા પણ તમે લઈ શકો છો. કોથમીરના આની અંદર તમારે 1 ચમચી જેટલા પત્તા લઈ લેવાના. જે આ દાંડીનો ભાગ છે 1 થી 2 ચમચી જેટલો તમે લઈ શકો છો. જો ના હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય. હવે આદુને આપણે છીણીને લઈશું. તો 1 ચમચી જેટલું છીણેલું આદું થવું જોઈએ. હવે બસ આને આપણે સારી રીતે વાટી લઈશું. સરસ મજાની પેસ્ટ આપણે તૈયાર કરી લેવાની. ખરેખર ફ્રેન્ડ્સ, જ્યારે હું આ વાટતી હતી ત્યારે જે કોથમીરના દાંડીવાળો ભાગ છે એની જે સુગંધ છે ખરેખર ખૂબ જ લાજવાબ આવતી હતી. રેસિપીમાં આ પેસ્ટનો જે ટેસ્ટ હોય છે એ ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાની ટેસ્ટી પેસ્ટ તૈયાર છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. પાણી સારી રીતે ઉકળી ગયું છે. મેં 3 થી 4 મોટા ગ્લાસ ભરીને પાણી લીધું. પાણી આ રીતે થોડું ગરમ થાય, થોડાક બબલ્સ આવવા લાગે ત્યારે તમારે તેની અંદર મરચાં ઉમેરી દેવાના. આ મરચાં મોટી સાઈઝના છે એટલે 8 થી 9 જેટલા મેં મરચાં લીધા છે. જે દાંડીનો ભાગ છે એ બિલકુલ પણ ફ્રેન્ડ્સ તમારે અલગ નહીં કરવાનો. આ રીતે તમારે આખા દાંડી સાથે ના જ મરચાં ઉમેરવાના પાણીમાં, નહીં તો મરચાંની અંદર પાણી ભરાઈ જશે અને જેનો ટેસ્ટ છે ફીકો લાગશે. એટલા માટે ફ્રેન્ડ્સ આ રીતે આખા મરચાંનો તમારે ઉપયોગ કરવાનો. જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની અને આ રીતે વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું. અડધી મિનિટ પછી તમારે આ રીતે મિક્સ કરી લેવાના. 1-8 મિનિટ પછી પણ તમે મિક્સ કરી શકો છો જો ગેસની ફ્લેમ મીડિયમ હોય તો. જે મરચાં ફ્રેન્ડ્સ એકદમ નાની સાઇઝના અને એકદમ ગ્રીન કલરના કડક હોય છે એવા મરચાંનો તમારે ઉપયોગ અહીંયા નહીં કરવાનો. નહીં તો જે રેસિપી છે તીખી બનશે. આ ટાઈપના જે મોટી સાઇઝના મરચાં હોય છે, થોડાક સોફ્ટ હોય છે એવા મરચાંનો ઉપયોગ કરવાનો. જો કદાચ મરચાં કડક હશે તો પણ ચાલશે, બટ બને ત્યાં સુધી આ ટાઈપના મોટા મરચાંનો ઉપયોગ કરવાનો. એની જે તીખાશ હોય છે એ ઓછી હોય છે. જે નાના મરચાં હોય છે લીલા કલરના એકદમ ગ્રીન, એની જે તીખાશ હોય છે થોડીક વધારે હોય છે. એટલા માટે 6 થી 7 મિનિટ માટે ફ્રેન્ડ્સ આ મરચાંને ઉકળતા પાણીની અંદર મેં બાફી લીધા છે. હવે આપણે આ રીતે ઝારાની મદદથી નીકાળી લઈશું. મરચાંને થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈએ કે જેથી થોડાક ઠંડા પડી જાય. હવે આપણે એક બાઉલની અંદર 1 વાટકી ભરીને ઘઉંનો લોટ, નોર્મલી આપણે જે રોટલી કરવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ બસ આ એ જ લોટ છે. હવે અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરીશું. એ જ વાટકીની મદદથી મેં લીધો છે. ચાલો ટેસ્ટ એવા મસાલામાં સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ભરીને સારી એવી ફ્લેવર આવે એ માટે ધાણા પાવડર, 5 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલા તલ એડ કર્યા છે. તલથી આનો જે ટેસ્ટ હોય છે ખૂબ જ સરસ લાગતો હોય છે. હવે અજમો લીધો છે. 5 ચમચી કરતાં થોડોક વધારે અને અડધી ચમચી કરતાં થોડોક ઓછો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. મસળીને એડ કર્યો છે. હવે બસ બધા જ મસાલાને એકવાર સારી રીતે મિક્સ કરી લેવાના. બધા જ મસાલા સારી રીતે મેં મિક્સ કરી લીધા છે. હવે આપણે એક મોટી ચમચી ભરીને તેલ એડ કરીશું. સારી રીતે આને મિક્સ કરી લેવાનું, મસળી લેવાનું છે કે જેથી લોટ સાથે તેલ સારી રીતે મિક્સ થઈ જાય. જેટલું આપણે ભાખરીના મોણ માટે તેલ ઉપયોગમાં લેતા હોઈએ છીએ બસ એટલું જ તેલ આની અંદર તમારે ઉમેરવાનું. સારી રીતે મિક્સ કર્યા બાદ હું તમને બતાવી દઉં કે કેટલું તમારે તેલ આની અંદર ઉમેરવાનું. તો આ રીતે હથેળીમાં થોડોક લોટ લેવાનો, પ્રેસ કરવાનું. આ ટાઈપનું બને ત્યારે સમજવાનું કે એકદમ પરફેક્ટ રીતે તેલ ઉમેરાયું છે. હવે ઝીણી ચોપ કરેલી થોડીક ડુંગળી એડ કરીશું. 3 થી 4 મોટી ચમચી ભરીને. હવે 3 થી 4 ચમચી જેટલી ઝીણી ચોપ કરેલી કોથમીર, 1 મોટી ચમચી ભરીને ઝીણા ચોપ કરેલા લીલા મરચાં ઉમેર્યા છે. બધા જ મસાલા સારી રીતે એકવાર મિક્સ કરી લેવાના. હવે ફ્રેન્ડ્સ જે વાટકીની મદદથી આપણે ઘઉંનો લોટ અને ચણાનો લોટ લીધો હતો બસ એ જ વાટકીની મદદથી હું આની અંદર પાણી ઉમેરી રહી છું કે જેથી પરફેક્ટ માપ સાથે તમે બનાવી શકો. આ રીતે તમારે થોડું થોડું કરીને પાણી એડ કરવાનું અને સારી રીતે મિક્સ કરી લેવાનું. જે ચણાનો લોટ છે ફ્રેન્ડ્સ એ હાથમાં રીતે
રીતે થોડુંક ચીપકશે, બટ હા, જે આની મીઠાશ હોય છે ખરેખર ખૂબ જ સરસ લાગતી હોય છે. એટલા માટે મેં જે રીતે લોટ તૈયાર કર્યો છે ફ્રેન્ડ્સ, એ રીતે જ તમે લોટ તૈયાર કરજો અને ત્યારબાદ બનાવજો. આ રેસીપી ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે લાસ્ટમાં આપણે એક નાની ચમચી જેટલું ઘી એડ કરીશું. હવે ફરીથી આને એકવાર મિક્સ કરી લેવાનું કે જેથી સરસ મજાની મીઠાશ આવે રેસીપીમાં અને જેનું ટેક્સચર છે એ પણ ખૂબ જ સરસ સોફ્ટ લાગે. જુઓ, ઘીના કારણે સરસ મજાની એક શાઇન આવી ગઈ અને હાથમાં ચીપકતું પણ નથી. ચાલો હવે આને ઢાંકી અને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું. બટ હા, એના પહેલાં હું તમને પાણી બતાવી દઉં કે કેટલા પાણીનો મેં ઉપયોગ કર્યો. તો ફ્રેન્ડ્સ, અડધી વાટકી કરતાં પણ ઓછા પાણીનો મેં ઉપયોગ કર્યો છે. પા વાટકી કરતાં થોડુંક વધારે અને અડધી વાટકી કરતાં ઓછું. હવે જે મરચાં છે ફ્રેન્ડ્સ, એ ખરેખર ખૂબ જ સરસ બફાઈ ગયા છે અને આની જે સુગંધ છે એ પણ બહુ જ સરસ આવી રહી છે. આ રીતે જે પાણી હોય છે ઉપરનું એ થોડુંક આપણે આ રીતે દૂર કરી દઈશું. એકદમ ઇઝીલી આ દૂર થઈ જશે. ચાલો હવે જે મરચાંનો દાંડીવાળો ભાગ છે એને આપણે અલગ કરી દઈશું અને મોટી સાઈઝના ટુકડામાં આને કટ કરી લેવાના. આ રીતે બાફેલા મરચાંની જે સુગંધ હોય છે ફ્રેન્ડ્સ, એ પણ ખૂબ જ સરસ આવી રહી છે અને જે આની રેસીપી છે મોઢામાં પાણી લાવી દે એટલી સરસ મજાની ટેસ્ટી અને લાજવાબ તૈયાર થશે. મેં મરચાંને કટ કરી દીધા છે. હવે લઈશું આપણે એ જ કઢાઈ અને એ કઢાઈની અંદર મેં 4 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. આ બેસન જ છે જે આપણે એકદમ ઝીણો લોટ ઉપયોગમાં લેતા હોઈએ છીએ ઢોકળાને કરવા. બસ આ એ જ છે. હવે આપણે ગેસની ફ્લેમ છે ફાસ્ટ કરી દઈશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર આને શેકી લઈશું. બહુ જ વધારે પડતું આને શેકવાની કોઈ જરૂરિયાત નથી. સારી એવી આનામાંથી સુગંધ આવે અને હલકો કલર આનો થોડોક સામાન્ય ચેન્જ થાય ત્યાં સુધી જ તમારે શેકવાનું છે. શરૂઆતની 1 મિનિટ માટે જે ગેસની ફ્લેમ હતી મેં ફાસ્ટ રાખી અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની. બહુ ફાસ્ટ પણ નહીં રાખવાની અને બહુ ધીમી પણ રાખવાની જરૂરિયાત નથી. મીડિયમ ફ્લેમ ઉપર ફરીથી આપણે 1 મિનિટ માટે આને શેકી લઈશું. ટોટલ 2 મિનિટની અંદર સરસ મજાનો જે લોટ હોય છે એ શેકાઈ જતો હોય છે અને સરસ મજાની ખુશ્બુ પણ આવવા લાગી છે. ચાલો હવે આપણે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. ગેસ મેં બંધ કરી દીધો છે. એકવાર આ રીતે મિક્સ કરી લઈશું કેમ કે જે કઢાઈ છે એ ગરમ છે એટલા માટે. હવે લઈશું કોઈ પણ એક પ્લેટ અને પ્લેટની અંદર બધો ચણાનો લોટ નીકાળી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીકમાં રેસીપી યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. કોઈ પણ કપડાની મદદથી આ રીતે જે એક્સ્ટ્રા લોટ છે એને આપણે દૂર કરી દઈશું. હવે એક કડાઈની અંદર આપણે 3 મોટી ચમચી ભરીને તેલ એડ કરીશું. તેલ થોડું ગરમ થાય ત્યારે અડધી ચમચી જેટલી રાઈ એડ કરવાની. રાઈ સારી રીતે તતરે ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી અડધી ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલો હાથથી મસળીને અજમો એડ કર્યો છે. અજમાની ફ્લેવર આની અંદર ખૂબ જ સરસ લાગતી હોય છે. 5 ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે. જો મીઠા લીમડાના પાન હોય તો ચોક્કસ એડ કરજો. અત્યારે નહોતા એટલા માટે મેં એડ નથી કર્યા. હવે જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી વાટીને એ આની અંદર ઉમેરી દઈશું. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. આ પેસ્ટને બહુ વધારે કૂક કરવાની જરૂરિયાત નથી. એકવાર મિક્સ કરી અને તરત જે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું અને ત્યારબાદ તરત જે ચણાનો લોટ આપણે શેકીને રાખ્યો હતો એ આની અંદર ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું. અત્યારે જે ગેસની ફ્લેમ છે ફ્રેન્ડ્સ મેં બંધ જ રાખી છે. ટેસ્ટ પ્રમાણે આપણે મસાલા કરીશું. સ્વાદ અનુસાર મીઠું, 5 ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો ધાણા પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લેવા. હવે 1 ચમચી જેટલો આપણે આની અંદર લીંબુનો રસ એડ કરીશું અને ફરીથી આને એકવાર મિક્સ કરી લઈશું. લીંબુનો રસ ઓપ્શનલ છે. જો તમારે એડ કરવો હોય તો ચોક્કસથી કરી શકો છો. ના કરવો હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. ચાલો હવે આપણે જે મરચાં કટ કરીને રાખ્યા હતા એ આની અંદર ઉમેરી દઈશું અને સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આની અંદર આપણે લીંબુનો રસ એડ કર્યો છે એટલા માટે ખટાશને બેલેન્સ કરવા માટે આપણે થોડી ખાંડ એડ કરીશું. બહુ વધારે એડ કરવાની જરૂરિયાત નથી. 1 ચમચી જેટલી મેં આની અંદર ખાંડ એડ કરી. ખાંડની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. ગોળને એકદમ તમારે ઝીણો કટ કરીને એડ કરવાનો. હવે ફ્રેન્ડ્સ, જે ગેસની ફ્લેમ છે મેં ચાલુ કરી દીધી છે ને એકદમ જે ગેસની ફ્લેમ છે તમારે ધીમી જ રાખવાની અને ધીમા તાપે આ રીતે મિક્સ કરવાનું. જો દળેલી ખાંડ હોય તો તમે ડાયરેક્ટ પણ આની અંદર એડ કરી શકો છો. આ ખાંડ ઝીણી હતી એટલા માટે મેં પાણી એડ નથી કર્યું. જો ખાંડ થોડીક મોટી હોય તો તમારે થોડુંક પાણી એડ કરી દેવાનું. 3 થી 4 ચમચી જેટલું. ખાંડ સરસ મજાની ઓગળી જશે. ખાંડ ઓગળી ગઈ છે તો ફ્રેન્ડ સરસ મજાના ટેસ્ટી મરચાં તૈયાર હશે. હવે જે આપણે લોટ તૈયાર કર્યો હતો એનો નાનો ભાગ આ રીતે લઈશું અને સરસ મજાનો ગોળ શેપ તૈયાર કરી લઈશું.
હવે તેને ઘઉંના કોરા લોટથી આપણે કોટ કરી અને સારી રીતે વણી લઈશું. બહુ જ પાતળી સાઈઝ તૈયાર નથી કરવાની, થોડુંક આપણે ઘટ રાખીશું. અને જે આ લોટ છે ફ્રેન્ડ્સ બાંધેલો એ મેં રોટલી કરતાં થોડુંક સોફ્ટ રાખ્યું છે કે જેથી જે આ રેસીપી તૈયાર થાય સરસ મજાની સોફ્ટ તૈયાર થાય એટલા માટે. હવે કોઈ પણ એક વાટકી લઈશું, થોડુંક પ્રેસ કરીશું અને જે સાઈડનો કિનારીનો ભાગ છે એને નીકાળી લઈશું. તમે આ રીતે એક મોટો રોટલો વણીને બહુ જ બધી આ ટાઈપની પૂરી જેવો શેપ તૈયાર કરી શકો છો. આ રીતે થોડુંક સેટ કરી લઈશું. તો ચાલો હું તમને આની જાડાઈ બતાવી દઉં. એકદમ પરફેક્ટ છે ફ્રેન્ડ્સ. આટલી જાડાઈ, થોડુંક જાડું હશે તો ખરેખર જે આ રેસીપી છે સુપર સોફ્ટ બનશે. આ રીતે મોટો રોટલો બનાવી એકે સાથે બહુ જ બધા શેપ તમે આ રીતે તૈયાર કરી શકો છો. અત્યારે મેં નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ તવીનો તમે ઉપયોગ કરી શકો છો. નોર્મલી આપણે રોટલી કરવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ એ પણ તવી તમે લઈ શકો છો. એક સાઈડથી થોડું કાચું પાકું કૂક થઈ જાય ત્યારબાદ આપણે આને ટર્ન કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે અત્યારે મેં ફાસ્ટ રાખી છે અને અત્યારે પણ તમારે ફાસ્ટ જ રાખવાની છે. બીજી સાઈડથી થોડું કૂક થઈ જાય ત્યારબાદ આપણે આને ટર્ન કરી દઈશું. હવે ઉપરથી આપણે થોડુંક તેલ આ રીતે લગાવી દઈશું. તમે તેલ વગર પણ તૈયાર કરી શકો છો. થોડું બંને સાઈડથી આપણે તેલ લગાવી અને થોડોક આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. તો બંને સાઈડથી કલર આનો ચેન્જ થઈ ગયો છે. ચાલો હવે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. ચાલો ફાઇનલી જે મરચાંનું ટેસ્ટી શાક આપણે તૈયાર કર્યું છે એને કોઈ પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું. ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર જે આ રેસીપી છે કેવી બની છે. વાવ ફ્રેન્ડ્સ, મોઢામાં પાણી લાવી દે તેટલી સરસ મજાની ટેસ્ટી બની છે અને સાથે આ સરસ મજાના ચણાના લોટના પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે. ચાલો હું તમને તોડીને બતાવું. વાવ, એકદમ સુપર સોફ્ટ છે. ચાલો હવે હું આનો ટેસ્ટ કરી લઉં અને સાચી માહિતી આપું કે મને આ રેસીપી કેવી લાગી. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર ખૂબ જ સરસ લાગે છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.